ભારતીય વાયુસેનાએ એલઓસી પાર કરીને પીઓકેમાં આતંકી છાવણી ઉપર બોમ્બ ફેંકી આતંકીઓનો નાશ કર્યો હતો। વાયુસેનાની બહાદુરીને બિરદાવ્યા બાદ આજે ફરી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે। સોસ્ય સર્કલ પાસે જાગૃત નાગરિકો દ્વારા પાકિસ્તાનનો ધ્વજ સળગાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટર ખાતે પાકિસ્તાની ફાઇટર પ્લેન ભારતીય સીમાનું ઉલ્લંઘન કરતા એરફોર્સ દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો હતો। ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના F-16 વિમાનને ટાર્ગેટ કર્યું હતું। સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ભારત અને પાકિસ્તાનના સીમાવર્તી એરપોર્ટ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યા હતા। બુધવારે સવારે ભારતીય વાયુસેનાનું જેટ પ્લેન બડગામ ખાતે ટેકનિકલ ખામીથી તૂટી પડતા શ્રીનગર, જમ્મુ, લેહ, ચંદીગઢ, અમૃતસર એરપોર્ટ નાગરિક ઉડ્ડયન માટે બંધ કરવામાં આવ્યા હતા। પીએમ મોદી પણ આજના નિર્ધારિત કાર્યક્રમને ટૂંકાવીને એનએસએ, અજીત ડોભાલ અને રક્ષા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી। સવારથી બપોર સુધીના ઘટનાક્રમથી સરહદ પર તણાવપૂર્ણ સ્થિતિ નિર્માણ થઈ રહી હોય બેઠક અને તેના નિર્ણયની રાહ જોવા ટીવી સામે ગોઠવાયા હતા અને પાકિસ્તાનની નાપાક હરકતોથી શહેરીજનોમાં જાણે રોષ જોવા મળ્યો હતો। બુધવારે બપોરે ઉધના-મગદલા રોડ સોસ્ય સર્કલ પાસે જાગૃત નાગરિકો દ્વારા પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ સળગાવી રોષ व्यक्त કરવામાં આવ્યો હતો। आज सुबह जो पाकिस्तान ने हरकत की है उसके विरोध में आज हमने यहाँ पाकिस्तान का झंडा जलाया है। हम ये हमारे देश की जनता ये कतई बर्दाश्त नहीं करेगी कि पाकिस्तान इस तरह की हरकत करता रहे। हमारी प्रधानमंत्री जी और इंडियन गवर्नमेंट से यही मांग है कि पाकिस्तान एम्बेसी इंडिया से हटा दी जाए। हमें जल्द और पाकिस्तान को जल्द से जल्द सबक सिखाए। अगर युद्ध होता है तो भारत देश की जनता को कोई आपत्ति नहीं है, हम युद्ध के लिए तैयार है। युद्ध की आसार में अगर पेट्रोल डीजल महंगा होता है तो हम उसे सहन करने के लिए तैयार है, लेकिन पाकिस्तान को सबक सिखाना जरूरी है। अगर ऐसा नहीं होता है तो बहुत जल्द हम लोग पाकिस्तान एम्बेसी का घेराव करने दिल्ली जाएंगे।